આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર, પહેલગામ આતંકી હુમલા પર થશે ચર્ચા, એનઆઈએની તપાસમાં આવી ગતિ, જાસૂસી એજન્સીઓએ તૈયાર કરી 14 સ્થાનિક આતંકવાદીઓની યાદી. જેએનએલયુ વિદ્યાર્થી સંઘ ચૂંટણીમાં અધ્યક્ષપદ સહિત 3 બેઠક પર લેફ્ટનો વિજય. 10 વર્ષ બાદ એબીવીપીને મળ્યું સંયુક્ત સચિવનું પદ. દિલ્હીવાસીઓ માટે આજથી લાગુ થશે આયુષ્માન યોજના. 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના વૃદ્ધોને મળશે ₹10 લાખનું મફત વીમા કવચ. સંભલના વિવાદિત જામા મસ્જિદ હરિહર મંદિર મામલે હાઈકોર્ટ અને જિલ્લા અદાલતમાં સાથે સુનાવણી, તો પશ્ચિમ બંગાળના 32,000 શિક્ષકોની અરજી પર કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી. સુરતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રારંભ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે 2500 પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક ભાગીદારીથી જળ સંચયને વેગ આપવા કરાઈ અપીલ. દ્વારકામાં હની ટ્રેપનો મામલો. યુવતી અને 2 નકલી પોલીસે રાજકોટ વેપારી પાસેથી 1.20 કરોડ પડાવ્યા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, 2 ફરાર. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વેરાવળ પોલીસની કાર્યવાહી. ડાબોર ફાટક નજીક હાઈવે પરથી 4 કિલોગ્રામ ગાંજા સાથે 2ની કરી ધરપકડ. કુલ 50,000નો મુદ્દામાલ જપ્ત. આરોપી સામે NDPS એક્ટ મુજબ હાથ ધરાઈ કાર્યવાહી. કેનેડામાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન. દેશની સત્તામાં પરિવર્તનની સંભાવના. કન્ઝર્વેટિવ નેતા પિયરે પોલિવિયરે સામે કાર્નીનો મુકાબલો. અને ગુજરાતમાં આકરો બનતો ઉનાળો. પવનની દિશા બદલાવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની આગાહી. 43.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર.